આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ્યોતિ સીએનસી તરફથી આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ચેસ સ્પર્ધામાં ભારતભરમાંથી અંદાજે 500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ ખેલાડીઓ વચ્ચે 9 રાઉન્ડની ક્લાસિકલ ચેસ સ્પર્ધા યોજાય છે. વિજેતા ખેલાડીઓને 3 લાખનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે. સાથે જ ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા છે. આ સ્પર્ધાની ખાસિયત એ છે કે તેમાં બ્લાઇન્ડ ચેસના રસિક ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે, જે રમત પ્રત્યેના તેમના જુસ્સા અને પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ પણ છે. અમે લોકો ગુજરાતની પહેલી ક્લાસિક ચેસ ટુર્નામેન્ટ આયોજિત કરી છે. અમે મેઇન સ્પોન્સર છીએ. હું જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડનો એક ફેમિલી મેમ્બર જ છું. તમને કદાચ ખબર નહીં હોય, પણ જસ્ટ ઇન્ફોર્મેશન માટે, અમારા જે સીએમડી છે મિસ્ટર પરાક્રમસિંહ જાડેજા, એ પણ એક ચેસ પ્લેયર છે. અમે અવારનવાર આવી જે ચેસ ટુર્નામેન્ટ છે એને અમે સ્પોન્સર કરતા હોઈએ છીએ. અને ટોટલ જે અહીંયા જે તમે જોઈ શકો છો, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અમે ટોટલ આયોજન કર્યું છે. લગભગ 500+ પાર્ટિસિપન્ટ્સ જે છે એ લોકો અત્યારે ભાગ લઈ રહ્યા છે. અને આજે ટુર્નામેન્ટનો જે છે છેલ્લો દિવસ છે. અમે ટોટલ 3 દિવસ માટે આ ટોટલ આયોજન કરેલું છે, 10 જુલાઈથી 12 જુલાઈ સુધી. મારું નામ અનિરુદ્ધસિંહ જાડેજા છે. નમસ્કાર. આ પ્રથમ જ્યોતિ ઇન્ટરનેશનલ ક્લાસિક ચેસ ઇવેન્ટ છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, 500થી વધારે પાર્ટિસિપન્ટ આજે આવેલા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો છે. ડિસેબલ બ્લાઇન્ડ લોકો પણ અહીં રમે છે, જેની કોઈ ફી લેવામાં આવતી નથી. પ્રોત્સાહન રૂપે 3 લાખ રૂપિયાના કેશ પ્રાઇઝનું આયોજન પણ કરેલું છે. જેમ કે અનિરુદ્ધભાઈએ કહ્યું, શ્રી પરાક્રમસિંહ જાડેજા ખુદ એક ચેસ ચેમ્પિયનશિપ અને ચેસ પ્લેયર છે. અને અમને આવી આવું ઓર્ગેનાઇઝ કરીને જ્યોતિ ફેમિલીમાં પ્રાઉડ અનુભવીએ છીએ. મારું નામ અલય દવે છે. હું પણ જ્યોતિ રિપ્રેઝેન્ટ કરું છું. નમસ્તે, મારું નામ આરતી અગ્રાવત છે. હું પણ એક જ્યોતિ સીએનસી પરિવારની ફેમિલી મેમ્બર છું. છેલ્લા 2 દિવસથી તમે જોઈ શકો છો કે નોર્મલી બધી જગ્યાએ પેરેન્ટ્સને અલાઉ નથી કરતા, અથવા તો ફેમિલી મેમ્બરને જોવા માટે અલાઉ નથી કરી શકતા. અહીંયાના જે ચેસ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર તરીકે મૌલિક રાવલ છે, જે ચેસ કોચ પણ છે, એમને બહુ જ સરસ આયોજન કરેલું છે. એમના ફેમિલી મેમ્બરને પણ અલાઉ છે ચેસ ઇવેન્ટ જોવા માટે, અને એ લોકો એમને પ્રોત્સાહન પણ આપી શકે છે. આ ઇવેન્ટમાં આજે લાસ્ટ ડે છે. આજે લાસ્ટ 3rd રાઉન્ડમાં ઘણા લોકો પોતાનું આ ઇવેન્ટમાં સારું એવું પરફોર્મન્સ આપી રહ્યા છે. રિઝલ્ટ તો તમે જોઈ શકો છો કે ઘણા લોકો આ ઇવેન્ટમાં આવી અને પોતાને પ્રૂવ કરી શકે છે. થેન્ક યુ. આજે ફર્સ્ટ જ્યોતિ ક્લાસિકલ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. વડોદરા ખાતે ઘણી ટુર્નામેન્ટ્સ આપે જોઈ હશે, પરંતુ આજની ટુર્નામેન્ટ છે એની ખાસિયત એ છે કે ક્લાસિકલ રેટિંગ ટુર્નામેન્ટ છે, કે જેમાં જે મેઇન રેટિંગ જેને કહી શકીએ, ફિડે રેટિંગ, જે ક્લાસિકલ 30 મિનિટ + 30 સેકન્ડનું ઇન્ક્રીમેન્ટનું આપણે આયોજન કરેલું છે. અને અત્યારે એકસાથે 500 લોકો રમી રહ્યા છે, અને જેની સંપૂર્ણ તકેદારી આપણે રાખીએ છીએ. બધા જ તે ટેબલ્સ ઉપર આર્બિટર વોચ રાખી રહ્યા છે, જેથી કોઈ પણને કોઈ તકલીફ ના રહે. પ્લસ એમના સાથે આવેલા એમના પેરેન્ટ્સ પણ આપણે એવી સુવિધા રાખેલ છે કે જે એમની ગેમ નિહાળી શકે. નોર્મલી આપણે જોઈએ છીએ કે ચેસમાં પેરેન્ટ્સને એન્ટ્રી નથી હોતી, તો આ એક ક્યાંક જુઓ તો એઝ અ પેરેન્ટ્સ સારી બાબત નથી. તો ખાસ એમની પણ અમે તકેદારી રાખીને આ રીતની વ્યવસ્થા કરેલ છે. મૌલિક રાવલ મારું નામ છે, અને હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ચેસ કોચ છું.